પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન તો મન વાણી થકી પર છે અને ગુણાતીત છે, તેને માયિક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તે કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહ ઇન્દ્રિયો ને અંતઃકરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે. ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન, ભોગ, વિષય અને જીવ એ સર્વેને ભગવાન પ્રકાશે છે. અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો છે જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. અને પ્રધાનમાંથી મહતત્વ થયું અને મહતત્વમાંથી 3 પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વે થયા. તેમને પણ જે ભગવાને પ્રકાશ્યા છે. અને સર્વે તત્વે મળીને રચ્યો એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે. અને એ સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે જીવ અને ઈશ્વર એ બે જ્યારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે. અને જ્યારે એ જીવ ને ઈશ્વર બે નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે. અને જે કાળ તે માયાદિક તત્વને નામરૂપપણાને પમાડે છે અને અરૂપપણાને પમાડે છે એવો જે કાળ તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે. એવા જે ભગવાન તે જે તે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે એ તમારો પ્રશ્ન કે નહીં? ત્યારે સૌએ કહ્યું છે, હે મહારાજ, એ જ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો એમ ઉત્તર છે જે એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાના અર્થે નથી. કાંજે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે બુદ્ધેન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ. એ શ્લોકમાં એમ કહ્યું છે જે સર્વે જનના બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યા છે. માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે. કાંજે નાના પ્રકારની સંસ્કૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે. એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ના આવે? એ તો આવે જ, એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, આ શ્રુતિમાં એમ કેમ કહ્યું છે જે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ? ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા બોલ્યા છે, એનું એમ છે જે જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી અને જળ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું અને તેજ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું અને વાયુ આકાશને વિશે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતો, એમ મન વાણી ભગવાનને નથી પામતા. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, શ્રુતિ સ્મૃતિમાં એમ કહ્યું છે જે નિરંજન પરમં સામ્યમુપૈતિ બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવમાગતઃ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો અમે અભક્તના મન ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે. જેમ આકાશને વિશે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળને સમયે આકાશરૂપ થઈ જાય છે અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે અને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે. એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તે સર્વ ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે. કાંજે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે, તેના ઇન્દ્રિયો, અંતઃકરણ, દેહ તેને આકારે એ ભક્તના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ થાય છે માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે,
જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારવ કરે છે, તેણે કરીને તે ઈયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે, પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી. ભમરી જેવી જ ભમરી થઈ જાય છે, તેમ ભગવાનનો ભક્ત પણ એને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે. અને આ જે અમે વાર્તા કહી તેનું હાર્દ એ છે જે આત્મજ્ઞાને સહિત જે ભક્તિનિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિનિષ્ઠાવાળો છે તે બેયને એ ગતિ કહી છે. પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૈવલ્યાર્થી તેના દેહ, ઇન્દ્રિયો ને અંતઃકરણ તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણું નથી થતું. એ તો કેવળ બ્રહ્મ સત્તાને પામે છે એમ વાર્તા કરીને બોલ્યા છે. હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે, માટે કોઈક સારા સારા કીર્તન બોલો એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા ને સંત કીર્તન ગાવા લાગ્યા. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.